એક મોટા સમાચાર, રમતગમત ક્ષેત્રે ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય. હવે ખેલાડીઓના ડીએનએ પ્રોફાઇલિંગ માટે સ્પોર્ટ્સ જેનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. વિકાસ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યા બાદ હવે રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત મોડેલ દેશભરમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ખેલાડીઓને વૈશ્વિક સ્તરે ઓલિમ્પિક્સ જેવી મોટી રમતો માટે તૈયાર કરવા ગુજરાત સરકારે એક નવતર અને ટેકનોલોજીકલ પહેલ કરી છે. ગુજરાતમાં હવે ખેલાડીઓના ડીએનએનો અભ્યાસ કરવા માટે સ્પોર્ટ્સ જેનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ શું છે, પૂરી જાણકારી તમને આપું છું. તેનાથી ખેલાડીઓને શું ફાયદો થશે એ પણ કહું છું. રમતગમતમાં હવે માત્ર સખત પરિશ્રમ નહીં, પણ સાયન્ટિફિક અપ્રોચ અને બાયોટેકનોલોજી પણ મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત સરકાર ખેલાડીઓની ક્ષમતા ઓળખવા માટે સ્પોર્ટ્સ જેનોમિક્સ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ ખેલાડીઓના ડીએનએની તપાસ અને પૃથ્થકરણ કરવામાં આવશે, જેથી દરેક ખેલાડીની શારીરિક ક્ષમતા અને કુદરતી તાકાત કઈ રમતમાં છે તે વધુ ઉપયોગી શેમાં થઈ શકે તેમ છે તે અગાઉથી જાણી શકાય. ખેલાડીઓની સ્ટેમિના, મસલ્સ રિકવરી અને ઇન્જરી થવાનું જોખમ પણ અગાઉથી જાણી શકાશે આ ડીએનએ અભ્યાસ દ્વારા. એ સિવાય પર્સનલાઇઝ ટ્રેનિંગ, ખેલાડીઓના જનીન બંધારણ મુજબ ડીએનએને અનુસાર તેને યોગ્ય ડાયટ અને ટ્રેનિંગ મોડ્યુલ આપી શકાશે. ભાવિ ચેમ્પિયન્સની પસંદગી, કયો ખેલાડી કઈ ચોક્કસ રમતમાં વિશ્વ સ્તરે નામ રોશન કરી શકે છે તેની પહેલાં જ ઓળખ થઈ જશે. આ નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાતના યુવા એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ અને ઓલિમ્પિક્સ માટે શ્રેષ્ઠ રીતે સજ્જ કરી શકાશે. આ પ્રકારનો સાયન્ટિફિક જેનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરનાર ગુજરાત દેશનું પહેલું અગ્રેસર રાજ્ય બન્યું છે, જે ભારતીય રમતગમતના ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થશે. સાયન્સ અને સ્પોર્ટ્સના આ અનોખા સંગમથી ગુજરાતના ખેલાડીઓ આગામી સમયમાં વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કરશે તેમાં કોઈ જ શંકા નથી.